તો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી। બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અપીલ કરી છે। વિદ્યાર્થીઓ તણાવથી દૂર રહી ફરી તૈયાર કરે તેવી અપીલ કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી તેવું પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કહેવામાં આવ્યું છે। દરેકના જીવનમાં સૂર્યાસ્ત અને સૂર્યોદય થાય જ છે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે। તો બોર્ડની પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું। પરંતુ પરિણામ તો આવશે। સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું। એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે। પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો। માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં। તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે। બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી। તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે। પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું। મિત્રો, આજે સૂર્યાસ્ત થયો છે, કાલે સૂર્યોદય થવાનો છે। આ બ્રહ્માંડના નિર્માણ પછી એવું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો। માત્ર 12 કલાક જે અંધારું છે આ અંધારામાં સ્થિત પ્રજ્ઞ બની જાઓ। મમ્મી કદાચ ખીજવાશે, પપ્પા ખીજવાશે, પણ એ તમારા સૌથી નજીકના, તમારા સૌથી શુભેચ્છક છે। માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો।